તું છોટોડા ને તને તો હું જોઈ લઈશ. હા રોશનદર આવું હા આવો બેસો બેસો. મને ભાઈ પાડી જશે તો તારા દાંત ભાગી નાખીશ તેડું તોડી નાખી મારી. બોલો તમને શું થાય છે? ડોક્ટર સાહેબ મારા મોટા પેટનું કોક કરો ને દિવસે ને દિવસે વધતું જ જાય છે. આનો એક જ ઈલાજ છે, રોજ 2 રોટલી ખાવાનું રાખો. ડોક્ટર સાહેબ આ 2 રોટલી ખાધા પહેલા ખાવે ને કે ખાધા પછી? અલે ડોબા, એ ડોબો કોને કહે છે? ડોક્ટર તો તારા ઘરનો. આ તો વળી કોઈ દવા છે ખાધા પહેલા ખાવાની કે ખાધા પછી? તું રોટલી રહેવા દે ને રોજ સવારે કસરત કરવાનું રાખ. ડોક્ટર સાહેબ રોજ સવારે હું ક્રિકેટ વોલીબોલ ફૂટબોલ ત્રણેય રમું છું. ખૂબ જબરજસ્ત કહેવાય, તોય તમારું પેટ વધે છે. તમે આ રમતો કેટલા સમય સુધી જોવો છો? ડોક્ટર સાહેબ ડોળા ફાડીને જોજો રડી હાથમાં ચાળા પડે ને ત્યાં સુધી આ બધી જ રમત રમું છું. એ ભગવાન, એ બાગા, આનું તો માનસિક સંતુલન જ હલી ગયું લાગે છે. મારું માનસિક સંતુલન નહીં મારું પેટ વધી ગયું છે. એ ભગવાન, તમે મારા દવાખાને આવો માથા વાળા દર્દી શું કામ મૂકો છો? સારું તો શાંતિથી બેસ, મને દવા લખી આપો. ડોક્ટર સાહેબ તમારે એક વાત પૂછું? આ પૂછ ના, નથી પૂછવી. ના તમારે સાંભળવું જ પડશે, હું પૂછીશ જ. આ બોલ તો. ડોક્ટર સાહેબ તમે આ દવા પર એવું શું લખો છો જે મેડિકલ વાળાને ખબર પડે છે? અમે વાંચીએ તો નખરા રીટાળા જ દેખાય છે. હું આ દવા ઉપર એવું લખું છું કે મેં આને લૂંટી લીધો છે, તમે આને લૂંટી લો. તમે થોડા ડોક્ટર સાહેબ તમે તો લૂંટાળા છો. આ દેખાતું નથી? આ કોટ, આવડું મોટું હોસ્પિટલ, આ બે આસિસ્ટન્ટ દેખાતું નથી તમને? હું તમારે લૂંટાળા જ કહીશ, તમને હું પૈસા નથી આલવાનો. લાય મારા 1000 રૂપિયા. હું તમને પૈસા નથી આલવાનો. એ બાઘા, ડોક્ટર સાહેબ ચાને પડીને બહાર મૂકી આવ અને 1000 રૂપિયા લાવ અને તો પાછા આવ, તારું કામ છે. એ જેટિયા હું તને શ્રાપ આલું છું તારું દવાખાનું બંધ થઈ જાય. તું ઘરે જા. હા ડોક્ટર સાહેબ શું કામ હતું? એ બાઘા, હા આપણા દવાખાનામાં માથા ભારે દર્દીઓ આવતા રહે છે, આમનું કામ તો કરવું પડશે. જો આવું ને આવું ચાલતું રહે ને તો આપણે દવાખાને બંધ કરવું પડશે. એટલે તું કાંઈક આઈડિયા હોય તો વિચાર, જેનાથી કાંઈક કમાણ થાય અને આ બેને હચવાય. ડોક્ટર સાહેબ મારી પાસે એક આઈડિયા છે. આ બોલ જલ્દી. આપણે એક સ્કીમ રાખીએ, ઈલાજ કરવાના 1000 રૂપિયા અને ઈલાજ ન થાય તો 2000 રૂપિયા પાછા. આ જોઈને લોકોને કાંઈ પણ નહીં થતું હોય ને એ પણ એ દવા કરાવવા આવશે આપણા દવાખાને. વાહ બાગા, તારો આઈડિયા તો ખૂબ સરસ છે. ત્યાં બારે જઈને બોર્ડ મારી આવ, ઈલાજ કરવાના 1000 રૂપિયા અને ઈલાજ ના થાય તો 2000 રૂપિયા પાછા. સારું. મારી દીધું બોલ. હા મારી દીધું. ચાર દિશામાં દરિયો ગાતા ના આવડે ને ગાવા હેડું આવે. रिश्ते में तुम तुम्हारे बाप लगते दिखाओ भी. रिश्ते में तो हम तुम्हारे परदादा के परदादा लगते हैं. अच्छा એટલો હોશિયાર તો વાંચન બતા. ઈલાજ કરવાના 1000 રૂપિયા ને ઈલાજ ના થાય તો 2000 રૂપિયા પાછા. અરે જોમાં આ તો જબરજસ્ત સ્કીમ છે, આનાથી તો આપણને ખૂબ ફાયદો થશે. થાપો ના મારીશ ને? શાબાશી આલુ. ચાલ દવાખાનામાં જઈને ડોક્ટર નો દોરડો કરીએ. ડાયરાઓને રોમ રોમ. આ રામ રામ, આવો બેસો. બોલો શું થાય છે તમને? ડોક્ટર સાહેબ આ તમારી પેલી બારી સ્કીમ ચાલુ છે? આ ચાલુ છે ને? એ બાઘા, આ તો પેલી સ્કીમ વાળા છે પણ આ દયાનો દોરડો કરી નાખો છે આપણે. હા ડોક્ટર સાહેબ. આ બોલો ચાલુ છે, તમને શું થાય છે? ડોક્ટર સાહેબ મારું જીભનું કામ કરો ને, ગમે તે ખાવ સ્વાદ જ નહીં આવતો. કાલે જ મારા ઘરવાળી ગુલાબ જાંબુ જલેબી આ કેવી આઈટમ લાવી મેં ખાધી પણ મને સ્વાદ જ ના આવ્યો. મોઢું ખોલજો તમારું. છી, એટલે બરસ કરો રાખો, ગંધાય છે. કરું કે ના કરું તમારે શું? આ તો શાંતિથી બેસ, તારું ઈલાજ થઈ જશે. એ બાઘા, પેલા ખાનામાંથી 5 નંબરની દવા ના જોમાભાઈની બેટીમાં પાઈ દેજે. થોડી વાર બેસી, તમારું ઈલાજ થઈ જશે. મોટું ખોલ તારું. અરે બસ બાગા, તારે મારા મોઢા પેસે દવા કરવાની. યાર ડાચારા હજી થોડી બાકી હે. મોટું ખોલ. તું આ તો પેટ્રોલ છે. ખૂબ સરસ, તમારો ઈલાજ થઈ ગયો છે. તમારે જીભને સ્વાદ પારખવાની શક્તિ પાછી આવી ગઈ છે. તમને પેટ્રોલનો સ્વાદ આવી ગયો છે. લાવો મારા 1000 રૂપિયા. હલવાયા. શું હલવાય? ઘરે જો ભાઈ. વાહ બાગ વાહ, તારો આઈડિયા તો કામ કરી ગયો. જો આવું થોડાક દિવસ ચાલશે ને તો આપણે મારે મળ થઈ જઈશું.
ઓલા ડોક્ટર નું નામ શું હે? જેઠિયો. લઈ જીઠી તો કાલે આપણે છેતરીને 1000 રૂપિયા લઈ ગયો. આજે તું એને છેતરીને 2000 રૂપિયા પાના લાવ તો મારું નામ જમો ને. તું આજે ડોક્ટર જોડે ના બોલતો, ડોક્ટર જોડે હું વાત કરીશ. ખાલી તારે યાદશક્તિ ઓછી થઈ હોય તેવું નાટક કરવાનું છે. ડોક્ટર સાહેબ અંદર આવું? આવ આવ. બોલો તમને વળી શું થયું છે આજે? ડોક્ટર સાહેબ મને તો